આ તરફ વાત કરીએ સુરતની, તો સુરતમાં એનાલોગ પનીર અને ચીઝને લઈને જોવા મળી રહ્યો છે વિવાદ। સુરતમાં એનાલોગ ચીઝ બનાવનાર ઉત્પાદકની દાદાગીરી, રાતોરાત સરકાર નિર્ણય લે તો શું કરીએ તેવું કહી ઉત્પાદકોએ દાદાગીરી કરી। એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ સુરતમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। શું કીધું મેં તમને એમ કીધું સાહેબ કે પનીર નથી, ચીઝ છે એનાલોગ એમ ક્લિયર કહો। હા તો એની માટે 24 કલાકનો ટાઈમ આપવો પડે સરકારને। તરત રાત્રે તમે ડિસિઝન લો ને આજે ક્લિયર કરો એવું ના થાય। હા હું તમારા રિપોર્ટરને એમ જ કહું છું કે ભાઈ એમ તમે ક્લિયર કહો કે ચીઝ છે। હા તો કહો ને આ ચીઝ છે ને। હા શરીર માટે સારી વસ્તુ છે, આ શરીર માટે આ એનાલોગ વસ્તુ સારી છે, સારી વસ્તુ નથી તો આ કંપની ઉપર કેસ ઠોકો ને જે બનાવે છે। અમને તો આ લોકો આપે છે ને, જેનું નામ છે એની ઉપર કરો। ગુજરાત સરકાર તરફથી ચીઝ એનાલોગ ચીઝ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, જેથી આજે સવારે શહેરના વિવિધ ઝોનની અંદર તપાસની કામગીરી ચાલે છે અને જ્યાં જ્યાં આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યાંથી માલ પકડીને એને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યો છે। લગભગ દરેક ઝોનમાં 5 થી 6 ટીમ આજે કામે લાગી રહી છે અને ભવિષ્યમાં પણ આ કામગીરી ચાલુ રહેશે।